જય માતાજી મિત્રો, તો આજે આપણે ખેતરમાં આવી જાય વહેલા તમે બ્લોગ ચાલુ કરી દીધો. તો જો અમારા ખેતરમાં આજે ગવાર પૂંછ્યો તો બળદ આવ્યા, ટ્રેક્ટર નહીં આજ તો બળદ આવ્યા. જો એક સાઈડમાં પાણી ચાલુ, બીજા ખેતરમાં અમારે નહીં એટલે થોડું ધુમ્મસવાળું વાતાવરણ એટલે જો બરતે આવું પણ થોડું જોક દે ધુમ્મસના કારણે. ગાઈઝ આપણે તો ખેતરમાં ઘેરે જ્યાં નહીં અને સીધા હેડે કૂક કરવા. ચમ ખબર છે, આજે મારા ભત્રીજીનો બર્થડે છે ને એટલે અમે ચોકલેટ ને એ બધું લેવા છીએ. તો આપણે હાઈવે ઉપર જવાનું તો પણ આપણે મારા ભાઈ ઊભો રહ્યો બાઇક લઈને જવાનું. તો તમે આ બ્લોગમાં બન્યા રહો. તો ગાઈઝ આપણે કૂક કરવા જઈને આવતા તો આપણે વિડીયો નહીં ઉતાર્યો ચમ કે બાઈક આપણે ચલાવતા હતા. તો હવે આપણે ખાઈ લઈએ. ગાઈસ આપણે નહીં ધોઈ લીધું હા, અને હવે 4 વાગે પણ જુઓ તમે બધા અમારે કંઈક કેળો હું જો કાચો પાક્ષી, એક આયરેલું એક આયરે પછી એક પેલી દેખાય તો ઓના પાસ અરે રહી જો જેટલો બધા છે કેળો. તો તમારે જોતો હોય ને તો અમારો કોન્ટેક કરો કેળોનો, એટલે ખાવા માટે નહીં, આખી કેળો લઈ જવાની નેન ચકડી પછી તમારે વાપી હોય તો. ગાઈસ રાત પડી જઈએ અને હવે આપણે ખાવાનું હોય તો ડીશ લઈ લીધી જો. અને જો આજે ઘઉંની રોટલી અને મિક્સ સબ્જીનું શાક બન્યું. તો હવે જમી લઈએ. અને આજનો અમારો બ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, ચેનલ પર ના સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, બાય બાય.